તમે ઘરે આવો કદાચ માં એમ કે દીકરા આવી છે ઓલા ખા દીકરી અને કવિએ તો જ્યાં સુધી કીધું છે અરે માવલડી ઝૂંપડામાં બેસીને મોટા કરે તો એ આપણી જનતા અરે રાજવે તો તોલાય નહીં અરે રાજવે તો તોલાય નહીં જન તારે ધાગડા આખા પોતે ભાઈ વિધવા થયેલી પોતાનો પતિદેવ સ્વર્ગે આવેલો સમય એવો હતો પતિની પાછળ સતી થઈ જાય કવિ કે સતી કેમ હતો અને ત્યારે કવિ એની વેદના લખે છે અરે પતિ પાછળ મન રૂપ સજા
અરે પતિ પાછળ મનનું સદા તેને સદાય દેવું પડતું હતું ભોળા પોતાના ખાવાની માંગવા પોતાનું લાડકવાયો દીકરો પતિની આવી જોઈ અને ભાઈ સંતોષ માની હતી કાલ મારા દુઃખના દાડા પૂરા થશે સુખનો સૂરજ પતિ પાછળ મરી જાવ પણ એના ખોળામાં બાળક રમતું જોઈ અને ભાઈ પોતાના દીકરા માટે આપણને દાપણ જાદા પરિવાર આવી ગયા એક વર્ષ થાય અને ત્યારે તમે સદાય સંભાળ લો તારે એને બધું વાલું પરિવાર કહેવાય એના છોકરા સામે ધ્યાન દો એના પરિવાર સામે એના ઝૂંપડા સામે નજર કરો એને બધું વાલું કીધું અત્યારે તો 12 દિવસ સંધાઈને આવ્યા દુઃખમાં ભાગ લેવા માટે પણ વાલા સમય વિયો જાય અને જ્યારે એમને આપણી જરૂર હોય ત્યારે જે ઉભા રહે એને હજુવાનું કહેવાય એને ભાઈઓ કહેવાય એને સંબંધ પણ જે દિવસે મજૂરી ન મળી હોય તેથી ભાઈ પોતે ઉપવાસ કરે અને ઉપવાસ રહે એટલે માના હૈયાની માલપા ધાવણ આવે ન આવે તો પોતાના લાડકવાયા દીકરાને ઉછેરી મોટો કરે છે અને દીકરાને જ્યારે પૈપાન પર આવતી હોય તો કે ચિત્ર કેવું લાગે અરે બેટા હસતી